તો કાલભૈરવ મંદિર અંદર અમે આવી ગયા છીએ, લાઈનમાં ઊભા છીએ, હજી તો બહુ આગળ જવાનું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી અત્યારે ઉઠી ગયા છે. આજે છે ઉજ્જૈનમાં ત્રીજો દિવસ. તો અડધા તૈયાર થઈ ગયા છે, અડધા તૈયાર થાય. આ જો અમારી જેમ આ કમ્પ્લીટ. તો હજી હું ઉઠ્યો જ છું. હા, ઉઠાડવાનું કામ આને હોય. તો અત્યારે તૈયાર થઈ જાય ને આજે હું તમે પછી જોવાનું. તો અત્યારે ફાઇનલી તૈયાર થઈ ગયા છે. હવે જશું ચા પાણી નાસ્તો કરવા. હા, તો તૈયાર થઈ ગયા છે. હવે જાઉં અમે બહાર નાસ્તો પીવા. અને 3 દિનની રજા આવી છે, તે કારણે બધે ટ્રાફિક જ છે. કારણ કે કાલે તો ગુડ ફ્રાઈડે અને આજે છે વસંત પંચમી. તેના કારણે અહીંયા બહુ ટ્રાફિક હોય અને અહીંયા હોળીની જેમ આજે ઉજવાશે. તો એવી રીતના આજે શું છે? હું ગુડી પડવો આઈનો. હા, એટલે આજે અહીંયા શંકર ભગવાનની હોળી છે. હોળી મતલબ ધૂળેટી કલર ઉડાડવાનો. ટ્રાફિક હશે બધે. અને બધે ટ્રાફિક હશે ને તમારા માલ સામાન તમારી જવાબદારી પર સાચવી રાખવાનો. તો આજે એવી રીતના છે. અને કાલે તો પાછો રવિવાર થાય છે એટલે વધારે ટ્રાફિક હશે. એટલે આજે બધા મંદિરમાં પણ ટ્રાફિક ફૂલ હશે. માટે પોતપોતાની રીતે વ્યવસ્થિત રહી પોતાનો સામાન ખિસ્સા પાકીટ મોબાઈલ બધું સાચવીને રાખવું અને જમવામાં ધ્યાન રાખવું કે જાણા પર આગળ થઈ જાય. હા, રાતુભાઈ સલાહ આપી એવી રીતે. હાલે રિષભ. તો દ્વારકાધીશના મંદિરે જઈ રહ્યા છીએ અમે. હાલી અહીંયા બાજુમાં જ છે. તો ફાઇનલી ત્યાં ચા પી રહ્યા છીએ. અને આજે છે હોળી, તો અહીંયા બધા કલરવાળા જ જાય છે. બતાવું તમને. તો ચા પાણી પી લીધા છે. તો જાય છીએ અમે આગળ. આ લોકો નક્કી કરે એ પ્રમાણે. સાચી વાત. ચાલો થાય ભાઈ ખબર પડે. પહોંચી ભાઈ ખબર પડે કે અહીંયા હવે જવાનું હતું એમ. આ લોકોનું એવું. ફાઇનલી રિક્ષા આવી ગોઠવાઈ ગઈ. તો જઈ રહ્યા છીએ કાલભૈરવના મંદિરે દર્શન કરવા માટે. અમે ચારે આમાં બેસી ગયા, બાકી બે રિક્ષા હજી બંધ. પહોંચવા આવ્યા છીએ અમે. આપણી રિક્ષા આવી છે. મંદિરે પહોંચી ગયા છે. જે છે અમે અંદર દર્શન કરવા. તો દર્શન થઈ ગયા છે. હવે જઈ છીએ બીજે આપણે. તો બધા પાછા ટૂંકમાં બેસી ગયા છે. હા, ટૂંક જ કહેવાય બરાબર ને બાપુ? ઓટો કહેવાય, ઓટો. હોય તો તું લઈ જાય. बेकारी नहीं है अपन, बहुत पैसे अपने હોય તો તું લઈ જાય તારી પાસે. मौत को छू के टक से वापस आ सकते. અહીં હિસાબની વાત ચાલુ છે એટલે કોઈને ખબર નથી કોઈને કેટલા વપરાઈ ગયા છે. આડે વાપર્યા છે બધા. મોજ કરવા આવ્યા, મોજ કરી રખડો ખાવા ખાવા પીવા મોજ કરો. મોજ જ કરવાની છે. બરાબર છે. કાંઈ લઈને જ જવાનું. તારી પાસે હોય તો તું લઈ જાય. ઉપર કાંઈ ન લઈ જવાનું એમ. તો હવે કાલભૈરવ મંદિરે જઈ રહ્યા છીએ અમે.
જય શ્રી મહાકાલ. તે તું ધબધબા હોય તો ધબધબા હોય રૂમે સર્વિસ કરના પણ ખબર નહીં એમાં ઓલા હાથેકડા તો રાખવા જ, કારણ કે હાથેકડા ને ભરોડી ઉઠે. બીજી વાર છોકરો તોફાન ન કરે. તો ત્યાંથી થોડુંક અંદર આવતા હસની સતી માતાનું મંદિર આવ્યું છે, ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. એક મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યો છે. તો આ મંદિર દર્શન કરી લીધા છે, હવે જાય છે અમે બીજે. કાલ ભૈરવ મહારાજનું મંદિર આવી ગયું છે, માંથી થોડુંક આગળ આવી જાય છે અને આ બધાને કલર લગાડેલા છે, કારણ કે આજે છે અહીંયા હોળી. તો હવે આગળ જાય છીએ અમે દર્શન કરવા. તો કાલ ભૈરવ મંદિર અંદર અમે આવી ગયા છીએ, લાઈનમાં ઊભા છીએ, હજી તો બહુ આગળ જવાનું. કાલે ઓલી મોટી લાઈન જોઈ તો ત્યારે આ લાઈનમાં કંટાળો નથી આવતો અને અમે મંદિર પાસે પહોંચવા જ આવ્યા છીએ. હવે થોડુંક જ રહ્યું છે તો ગેટ સુધી તો પહોંચી ગયા છીએ. તો મંદિર હવે સામે જ દેખાય છે, આવી જ ગયું છે. પહોંચી ગયા છીએ અંદર, દર્શન કરી લઈએ પછી તમને મળી. તો ફાઇનલી દર્શન કરી લીધા છે કાલ ભૈરવ મહારાજ. હવે જાય છે આપણે બહાર અને ત્યાં ઓલા બેન હતા એ કલર લગાડી દીધો છે આપણને, કાંઈ વાંધો નહીં. તો હવે જાય છે આપણે બહાર. ઓલા લોકો આગળ વહી ગયા છે, હું જ છેલ્લે હતો દર્શન કરવામાં. પાછા ટૂંકમાં બેસીને જઈશું બીજે મંદિરે દર્શન કરવા માટે. બહાર પણ દુકાન તો આખા ગ્રુપમાંથી મને જ એકને કલર લગાડ્યો. આ બધી મારી બીન મારે છે કે અમને કોઈ ન લગાડ્યો. બરાબર છે. તો અત્યારે ફાઇનલી થોડા વેચી ગયા છીએ. ફાઇનલી થોડા પીને થોડીક વાર જામફળ ખાઈ રહ્યા છીએ. કલર વાયા તો ને આ બધા મારી હણી કાઢી લીધી, પાછા આવ્યા ને એક કરતા ને કોને તને એક જ લગાડ્યો કે આપણા ગ્રુપમાંથી કામકાજ એવું રહે. મિત્રો ભાઈ આવીને દર્શન કરીને નાસ્તો પાણી સોડા બોડા પીને હવે પાછા આવી ગયા છીએ આપણા ગ્રુપમાં. હવે જશું બીજા મંદિરે ભાઈ પ્રસાદી.
આમાં વરસાદી ખોલી આમાં 5 જ લડ્ડુ નીકળ્યા અને એક આ પ્રસાદી ત્યાં સુધી પહોંચતી નથી. હવે ખોલ તો કરાય એકાદો તો ચાખી અડધો પાર્ટી ચાલુ હોય ત્યાં હોળીની. તો બીજા મંદિર આવી ગયા છે નવગ્રહ મંદિર છે. मंगलावराज श्रृंगार था 251 का अंदर पंडित जी बैठे आपको बता देंगे आप खड़ा आज रंग पंचमी का दिन है शुभ दिन है तो गर्भगृह में प्रवेश यहाँ पर डायरेक्ट आपको शिवलिंग के पास जाना है. शिवलिंग को छूकर अपने हाथ में चढ़ाना है और मंगल का दान चढ़ाना महादान के बराबर होता है. उज्जैन नगरी में आप दर्शन करने के वो एक काल भैरव मंगल धाम 2 जगह पर शहर चढ़ाने का महत्व है. इसमें पुष्प आधा चंदन मंगल का दान चढ़ जाता है. बाकी सारी चीजें पर से प्राप्त कर जाती है. ये मंगल का दान है जो व्यक्ति सिंगल आता है वो खुद के लिए और अपने माता पिता के लिए चढ़ाता है. जो मेरे था वो अपने लड़की चढ़ाता है. आप अपने बाकी अंदर पंडित जी बैठे आपको बता देंगे पंडित जी कचरा लोग आपको मान लेता है ये 251 गर्भगृह में जाने से पहले आप शिवलिंग के पास बैठे के फोटो अगर चाहिए तो अलग से जाना थोड़ा सा करके सकते हैं. મંદિરની અંદર અમે આવી ગયા છીએ તો જાય છે અમે દર્શન કરવા માટે. તો અહીંયા નદી છે પણ તેની પાસે ઓલું રાખ્યું છે જે કારણે બધો કચરો એમાં સમાઈ ગયો છે. પછી અહીંયા બધી આખી નદી ક્લીન જ છે. અચ્છા મંદિર આપણે મનોકામના મહાદેવ મંદિરે દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ બહાર. તો બધા આવી જાય પછી આપણે જઈએ અહીંયા દુકાને ઊભા છીએ આપણે. નાસ્તિક માણા તો આ દર્શન કરીને આવી ગયા છીએ હવે જઈ છીએ અમે પાછા કદાચ તો હોટલે જ જઈશું. અને આ બધી જગ્યાએ પાણી પીવાનો બહુ તકલીફ બધા અમને એવું લાગે ઘરે જેતપુર પહોંચતા 1000નું તો ખાલી પાણી જ પી ગયા છું અમે બધા. સીસા લઈને બિસ્લેરીન ઓલું બિસ્લેરીની જગ્યાએ બીજી કંપની આવે બિસ્લેરી ને એવું બધું કંપની ખાલી ને એવું બધું રાખીને બીજી કંપની સ્ટીકર મારીને પાણી આપી દઈએ તો અત્યારે ઠંડુ પાણી હોય તો એટલે હાલે. ઘરે પોતા તો કેટલું પાણી જોઈએ નક્કી જ નથી. હવે જઈએ છીએ અહીંથી હોટલ. ફોટો નથી પાડતો કંઈક કહી તો દો 2 શબ્દ. અમે ફરવા ગયા હતા ઉજ્જૈનમાં 4 કે 5 સ્થળે પણ બહુ મજા આવી. તો મુનાભાઈ કીધું એમ મજા આવી છે. હવે આવી ગઈ છે આપણી હોટલ. તો પાછા રિક્ષાવાળાને એનું બિલ ચૂકવી દીધું છે. હવે જાય છે હોટલ. આવી ગયા છીએ વાગ્યા છે 12. તો હવે અહીંયા જમી લેશું અને પાછું બહાર જ બહુ રમે છે આ લોકો બધા હોળી. તો ડીજે બીજે ને રસ્તામાં જે નીકળે બધાને હોળી ઉડાડે છે કલર ને એ બધું. તો હવે અમે જમવા બેસી ગયા છીએ. જમીને પછી જશું હોટલ.
નાથુભાઈ રીન્સ લાલુ અડધી પબ્લિક બહાર છે અમારે. પછી જમવામાં જાંબુ છે અને ડોસો. જમવાનું બહુ મસ્ત છે. તો મિત્રો અહીંયા હોળીના કારણે આખા ઉજ્જૈનમાં લાઇટ નથી અને આ લોકો બહુ હોળી રમે અને હાલ રસ્તામાં ચાલતા ચાલતાને પણ પાણી ઉતારે છે અને ડીજે બીજે તો વાગે જ છે. અને આ રિષભ આવ્યો એને ભરી મીકો માટલે આવ્યો નીચે બધું પલર નાખ્યું. આ જો આ બધે જાય. पनीर है वो भाई यहाँ पे काम नहीं करता वो हमारे साथ અહીંયા આ લોકો અમે કલાકથી જમવા બેઠા કલાકથી હોળી રમે બધાને ભરે જ છે. જો તમે જોઈ શકો છો અહીંયા બધાની હોળી. આ લોકો અહીંયા આવી રીતે ઉજવે છે. બપોર સુધી દુકાન ખુલ્લી રાખશે અને બપોર પછી મોસ્ટ ઓફ દુકાન બંધ થઈ જશે અહીંયા. ફાઇનલી રૂમમાં આવી ગયા છે બધા અને આ લાઇટ છે ને હોળીના કારણે બધાને થાય છે ગરમી અને બધાને મોબાઈલ ચાર્જિંગ નથી. આ રૂમાલ નાખીને બે ઊભો તો આયા હાવ આવી વેલી. ત્યાં મોબાઈલ નાખ્યો ચાર્જિંગમાં બધા ફ્રેશ થઈ ગયા છે. હવે અડધા સુઈ ગયા છે તો અડધા રમે છે તો કાંઈ વાંધો નહીં. તો હવે અત્યારે રમી છે. સાંજે જશું બહાર તો ત્યાં સુધી જોતા જઈએ બ્લોગ. આનોલા માટલા જેવું થાત હવારમાં ડાયરેક્ટ ઉઠવાનું થાત એ ઉઠી ગયો અવાજ સાંભળી બાકી જે એનું સર્વિસ થઈ જાય સરખી. પિયુષને ઊભો કરો. કાનન જઈએ કાનન તું નામ લે પિયુષ પિયુષ શું તો હે. તો બધે ઉતા હતા તો તે બધે પાછા ઉઠી ગયા છે. આ લોકોના ત્રાસ એ કાનો ને ઓલો ઊંતો નહીં બધે કાનો કાનો એમને ઉઠી ગયા. આ ઉઠે આ તો અત્યારે જમવા નાસ્તો કરવા બેઠો. આ જાગે જ છે એક બહાર ગયા ધબાધબી કરીને હવે જાય છે જોવા માટે. આ છે દેખા નહીં દેખાય. દેખાતું નથી હવે જાય છે અમે નીચે જોવા માટે.
આ લોકો હિસાબ કરવા બેસી ગયા છે અત્યારે 2 દિનો ભેગો કર્યો આ લોકો. આ લોકો હિસાબ કર્યો છે, હજી એકાદા 2 બાકી છે હિસાબ કરવાનો. પિયુષભાઈ તમારે કઈ કેવું છે? કેટલા ભાઈ ગયા હવે ખબર પડે ને. હા, એમ. હવે પાછું બોલો, કેમેરો બંધ. તો રોકવાની ખબર પડે કે વહી જાય પાછા. તો હિસાબ થાય છે હવે ત્યાં. તો મિત્રો, આ 3 દી પહેલાનું પાણી હવે અત્યારે ઠેઠ કાઢે. એ કે હાલ્યો તમારે પાણી પીવું હોય તો અહીંયા પાણી આટલું તડપી હવે ઠેઠ પાણી કાઢે. 1% તેલ કાઢ્યું. આમ જો તેલ કાલે માંગતા હતા તો કે નથી, અને આજે તેલે કાઢ્યું. જોઈ કાળું હોટ લાલું હોટ ને જરા આયા મને માર્યું નામ. અને આ બે અહીંયા હાઈરે ઉતા હતા. મેં આને શીશો મારવા ગયો તો ઓલાને બિચારા લાગી ગયું કારણ વગરનું. તો મિત્રો ફાઇનલી હવે ATM મશીને આવી ગયા છે. પૈસા ઉપાડવાના છે કારણ કે હવે ઘટી ગયા છે બહુ. 160. તો ફાઇનલી પૈસા ઉપાડી આવ્યા છીએ. હવે જાશું હવે ફરવા.